સરકારી યોજનાના લાભ આપનારા ફ્રોડ તો નથી ને, તેની ખરાઈ કર્યા વિના છેતરાતા નહીં। જ્યાં રાજકોટમાં સરકારી યોજનાના નામે છેતરપિંડી થઈ। આરોપીએ પોતે કેન્દ્ર સરકારના સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના એજ્યુકેશન નોડલ ઓફિસર હોવાની ઓળખ આપી દીધી। સરકારી યોજનામાં સસ્તા ભાવે લેપટોપ આપવાની લાલચ આપી દીધી અને આરોપીએ 36,000ની છેતરપિંડી તેની સાથે થઈ ગઈ। સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ડિજિટલ યુગમાં સાયબર ઠગની અંદર પણ થઈ રહ્યો છે વધારો અને તેને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને કોઈ પણ જાતની લાલચમાં આવ્યા વિના સાયબર ગઠિયાઓથી બચવાની અપીલ કરી છે। કોઈ પણ સરકારી યોજના અથવા સરકારી નોકરી આપને કોઈ પ્રાઇવેટ માણસ ઓફર કરતો હોય ને એ બદલે પૈસા માંગતો હોય તો હું બધાને જાગૃત કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી માટે અથવા સરકારી યોજનામાં લાભ લેવા માટે તમારે કોઈ પ્રાઇવેટ માણસને પૈસા આપવાના રહેતા નથી અને જે ઓફિશિયલ વેબસાઇટ્સ છે અને જે નોડલ ઓફિસીસ છે એમાં જઈને જ આપ યોજનાનો આખું અભ્યાસ કરી અને એમના રૂલ્સ ટર્મ કન્ડિશન વાંચીને પછી જ કોઈને પૈસા આપો। એમને એમ આપને કોઈ ફોન આવે, કોલ આવે અથવા કોઈ પ્રાઇવેટ માણસ મળે તો એમને આપ પૈસા ના આપો।